રાજ્યમાં ભ્રષ્ટ અધિકારીઓના અનેક કિસ્સાઓ સામે આવે છે, તો એવા વધુ એક લાંચિયા અધિકારીનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. બનાસકાંઠાના DILR કચેરી પાલનપુરના સરકારી લાયસન્સ સર્વેયરે અરજદાર પાસેથી જમીન પ્રોમોલગેશન થતાં ક્ષેત્રફળમાં ફેરફાર થયેલ જે સુધારો કરવા સારું 1 લાખની લાંચ લેતા ACBએ રંગે હાથ ઝડપી પાડ્યો હતો. જેમાં પ્રાપ્ત વિગત મુજબ ભાવેશકુમાર દલપતભાઈ પાતાણી, રામાભાઈ લક્ષ્મણભાઈ ચૌધરી, સરકારી લાયસન્સ સર્વેયર DILR કચેરી પાલનપુર ફરજ બજાવતા બંને અધિકારીઓએ ખેતીની જમીન પ્રમોલગેશન થતાં ક્ષેત્રફળમાં ફેરફાર થયેલ જે સુધારો કરવા DILR જિલ્લા ઇન્સ્પેક્ટર લેન્ડ રેકોર્ડ્સ કચેરીમાં અરજી આપેલ, જે અરજી તપાસ સારું સરકાર માન્ય લાયસન્સી સર્વેયર આરોપી ભાવેશકુમાર દલપતભાઈ પાતાણીને ફાળવતા આરોપી ભાવેશકુમાર દલપતભાઈ પાતાણી તથા રામાભાઈ લક્ષ્મણભાઈ ચૌધરીએ ફરિયાદીની જમીન માપણી કરી બંને આરોપીઓએ ભેગા મળી 1 લાખની ગેરકાયદેસરની લાંચની માગણી કરેલ, જે લાંચના નાણાં ફરિયાદી આપવા માંગતા ન હોય, જેથી ફરિયાદીએ ACBનો સંપર્ક કરી ફરિયાદ આપતા ફરિયાદશ્રીની ફરિયાદ આધારે ગોઠવેલ લાંચના છટકા દરમિયાન આ કામના આરોપી ભાવેશકુમાર દલપતભાઈ પાતાણીએ ફરિયાદી સાથે સ્થળ ઉપર વાતચીત કરી લાંચની રકમ સ્વીકારી બંને આરોપીઓ એકબીજાને મદદગારી કરી પકડી પાડી ACB પોલીસે સફળતાપૂર્વક ઓપરેશન પાર પાડ્યું હતું.